जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આપણે ઇન્ડી પેનથી લખતા હોય ને અને એની જીભ કે ટાંક ખરાબ હોય ને જેમ શાહીનું ટીપું કાગળ ઉપર પડે ને એમ એક દિવસ અંબાલાલ કારણ વગરનો ખરા તડકે મારા ઘરે ટપકી પડ્યો, ડબકાની જેમ ટપકો. એટલે મેં કટાણું મોઢું કરીને કટાણે આવવાનું કારણ પૂછ્યું. એટલે અંબાલાલ મને કે હું તને વર્ધી આપવા આવ્યો. હું જાણે ભાડાની મોટર ન હોઉં. એટલે મેં કીધું શું વાત છે ભાઈ, શેની વર્ધી? એટલે અંબાલાલ મને કે તારે મારા એક સગાના લગ્નમાં આવવાનું છે. મેં કીધું અંબાલાલ ઈ રહેવા દે, કારણ કે ઘણી વખત ઈચ્છા હોય છતાં હું મારા હગાના લગ્નમાં નથી જઈ શકતો. કારણ કે થાય કેવું, લગ્ન ગાળો છે ને શિયાળામાં આમ રોગચાળાની જેમ લગ્ન ગાળો ફાટી નીકળ્યો હોય. ઘણી વખત તો લગ્નની માર્કેટમાં સાહેબ એટલી બધી ડિમાન્ડ નીકળે કે રિજેક્ટ માલે ઉપડી જાય. બોલો, જે મૂર્તિઓ સાહેબ એક વખત જે સૂટ પહેરીને પરણ્યો હોય ઈનો ઈ સૂટ પહેરીને ઈ બીજી વખત પરણી જાય. બોલો, એવી ડિમાન્ડ નીકળે ઘણી વાર. આપણને એમ થાય કે એક સૂટમાં માણા એક જ વખત પરણે, પણ અમુક તો બબે વાર પરણે. એક મૂર્તિએ તો 3 વખત લગ્ન કર્યું. મેં કીધું ભાઈ તું 3 વાર પરણ્યો એમાં તને ફાયદો શું થયો? મને કે ઘોડા ઉપર ચડતા પાકું આવડી ગયું. કારણ કે 3 વખત વરઘોડો નીકળ્યો ને. મેં કીધું તને ઘોડા ઉપર ચડતા આવડ્યું, પણ તારો બાપ ગધેડા જેવો થઈ ગયો. આ ભૂલ એક જ વાર કરાય, 3 વાર ન કરાય. ઘણી વખત એવું બને. એકવાર હું પરદેશ હતો અને અમારે એક સગાના લગ્નમાં હું ન જઈ શક્યો હતો. એને એટલું બધું દુઃખ થયું તો એને મારી સાથે અબોલા લઈ લીધા. બોલો, પછી હું એના ઘરે ગયો ને મેં એને આશ્વાસન આપ્યું. મેં કીધું તું બીજી વખત લગ્ન કરીશ ને ત્યારે હું 100% આવીશ. પછી એને અબોલા છોડ્યા. મારો દીકરો મૌલિક એને તો એકવાર સરસ વિનોદ કર્યો. કારણ કે હું કોઈ સગાના લગ્નમાં જઈ ન શકું, કારણ કે અમારા કાર્યક્રમો લગ્નની સિઝનમાં જ હોય અને એ સ્વીકારી લીધી હોય તારીખ, પછી જવું જ પડે. અને અમારા કાર્યક્રમો માણસો લગ્નમાં અને સારા પ્રસંગે રાખે. કોઈ ઉઠમણામાં તો અમને બોલાવે નહીં કે બાપુજી ગુજરી ગયા છે, બધાને જોક્સ કહો. એટલે લગ્નમાં હું ક્યાંય જઈ ન શકું તો મારા દીકરાએ વિનોદ કર્યો. મને કે પપ્પા એટલું સારું કે તમે તમારા પોતાના લગ્નમાં તો સમયસર હાજર રહ્યા, નહીતર મને કે એમાંય તમે તો ચાંદલો મોકલાવી દો એવા છો. એટલે મેં અંબાલાલને ના પાડી. મેં કીધું ભાઈ લગ્નમાં આવવાનું રહેવા દે, હું મારા સગામાં નથી જઈ શકતો, તારા સગામાં હું નહીં પહોંચી શકું. પણ અંબાલાલ મને કે જો તું ન આવ્યું ને તો મારું નાક કપાઈ જાય એવું છે. તે દિવસે મને પ્રથમ વખત માહિતી મળી કે અંબાલાલ પાસે પોતાની માલિકીનું નાક છે. અને ખરેખર અત્યારે 2021ની અંદર સાહેબ પોતાની માલિકીનું કબજા અને ભોગવટાનું કોઈની પાસે નાક હોય ને સાહેબ, એ સૌથી મોટી એસ્ટેટ ગણજો. કારણ કે અત્યારે કરોડો અને અબજો રૂપિયા હોય છે, પણ નાનું એવું નાક નથી હોતું. અંબાલાલને મેં કીધું ભાઈ તું મને માહિતી તો આપ કે વરરાજાનું નામ શું છે, એનું ગામ કયું છે, કઈ તારીખે લગ્ન છે. અંબાલાલ મને કે વરરાજાનું નામ ભોપો છે. મેં કીધું ભાઈ ભોપો ન કહેવાય વરરાજાને, એનું નિશાળનું નામ શું છે? મને કે નિશાળનું નામ સરસ્વતી વિદ્યા મંદિર છે.
અરે મેં કીધું નિશાળનું નામ એટલે નિશાળમાં એનું નામ શું છે? મને કે ભોપાભાઈ. મેં કીધું તો ભોપાભાઈ કહેવાય, કમસે કમ વરરાજા છે ત્યાં સુધી તો માન જાળવો. અને ક્યાં જવાનું છે? અંબાલાલ મને કે નાવા જવાનું છે. મેં કીધું ભાઈ નાવાનું રહેવા. આવી કડકડતી ટાઢમાં હું મારા ઘરે નથી નાતો અને તારે મને બહાર નાવા લઈ જાઓ. મને કે એમ નાવા નહીં, ગામનું નામ નાવા છે. ભોપાભાઈ વરરાજા છે, આપણે લગ્નમાં નાવા ગામ જવાનું છે. મેં કીધું ક્યારે જવાનું? મને કે કાલ માંડવો ને પરમદી લગ્ન. મેં કીધું અંબાલાલ આ તો સારું છે કે કાલ ને પરમદી મારે કોઈ કાર્યક્રમ નથી, નહીતર મારા પોતાના લગ્ન હોય તો એ ન આવી શકું. કીધું આવી રીતે આગલે દી કહેવાનું. મને કહેજો એમાં શું થયું કે પહેલા બધું જાનમાં આવવા વાળાનું લિસ્ટ તૈયાર થઈ ગયું હતું, પણ વરના બાપા એક હગા પાસે 400 રૂપિયા માગતા. તે એમણે ફોન કર્યો. એ કે જો દીકરાના લગ્ન છે ને, તમે લગ્નમાં આવો ને તો 400 રૂપિયા લઈને આવજો, મારે રૂપિયાની જરૂર છે. એમાં ઓલાનો મગજ ગયો. એ કે ભાઈ અત્યારે રૂપિયા બુપિયાનું થાય એવું નથી, હું નહીં આવું લગ્નમાં. એટલે મને કે છેલ્લી ઘડીએ એનું પત્તું કપાઈ ગયું. એટલે વરના બાપાનો મને ફોન આવ્યો. એ કે આ જગદીશભાઈ ત્રિવેદી જે તારું નામ લઈને જોક્સ કહે છે એ તને ઓળખતા થશે ને? તો મેં એમ કીધું કે ઓળખવાની ક્યાં વાત કરો, મારો પાકો ભાઈબંધ છે. એટલે વરના બાપાએ કીધું કે તો જગદીશ ત્રિવેદીને નાખતા આવજો. આવું મોઢામોઢ કોઈ કે પછી કોણ જાય? મેં કીધું અંબાલાલ હું એમને ઓળખતો નથી, મને કંકોત્રી નથી, અને છતાં તો કહેતો હોય ને તો 50 રૂપિયા 100 રૂપિયા હું ચાંદલો લખાવી દઉં, પણ મને લઈ જવાનું રહેવા દે. મને કે નાક કપાઈ જાય હો મારું. વળી પાછો ભાઈબંધના નાકનો સવાલ મારા કાને પડ્યો. મારે અનિચ્છાએ જવું પડ્યું. બીજા દિવસે સવારે સુરેન્દ્રનગર રાજકોટ વાળી બસમાં અમે ચોટીલા ઉતર્યા. બસમાં મેં એને પૂછ્યું, મેં કીધું આ તારે વરરાજા હું હગો થાય એ હવે તો કે મને? અંબાલાલ કે મારે હાવ નજીકનું હગું છે, મારા 3 ફૈબા, એમાં સૌથી મોટા પુષ્પા ફૈબાને તું ઓળખ કે નહીં? મેં કીધું હા પુષ્પા ફૈબાને મેં જોયેલા. મને કે પુષ્પા ફૈબાને 4 દિયર, એમાં સૌથી નાના ચંપકલાલ, એ અમરેલી રહે. મને કે એને ઓળખ? મેં કીધું ના ચંપકલાલને ન ઓળખું. મને કે પુષ્પા ફૈબાના સૌથી નાના દિયર અને ચંપકલાલની પાછા કુલ 5 હાઢુભાઈ. મને કે હાઢુભાઈ એટલે ખબર? મેં કીધું ના. મને કે એક જ દુકાનેથી છેતરાયેલા ગ્રાહકો ઈ તમામને હાઢુભાઈ કહેવાય. એટલે ચંપકલાલની 5 હાઢુભાઈ, એમાંનો એક હાઢુભાઈ ઈ નરભેરામ હગો હાઢુભાઈ, ઈ મને કે નાવા રહે છે. ની નરભેરામનો હગો ભત્રીજો ઈ આ ભોપો. હવે આ અંબાલાલ ને ભોપો હું હગો થાય એનો કોયડો જો ઉકેલવા રહું ને તો લગ્નની તારીખ જતી રહે એમ હતું. એટલે પછી વિચારવાનું પડતું મૂકીને હું તો બસમાં હોઈ ગયો. ચોટીલા ઉતરા, ત્યાંથી રિક્ષા કરીને નાવા ગયા. મને તેમ હતું કે નાવાના પાદરમાં પહોંચશું ને ત્યાં તો વરરાજાના બાપા ને 2-3 હગાવાલા અમારી રાહ જોઈને ઊભા હશે ને, એકાદો મને હાર પહેરાવી દેશે ને, એકાદું કોક મને ગુલદસ્તો આપશે ને, એકાદું કોક મને ખરા તડકે શાલ ઓઢાડશે ને. સાહેબ કોઈ ન આવ્યું. અમે એના ઘરમાં જઈને બેસી ગયા તો કોઈ અમારી સામે ન જોવે. હવે જો વરરાજાના ઘરનું વર્ણન કરું ને તો સુખી માણાના સંડાસ જેવડો એક ઓરડો, એનાથી અડધું રસોડું, એક ખાટલો માંડ ઢાળી શકાય એવડી ઓસરી, ઈ ઓસરીમાં પાછો એક ડામચિયો, ડામચિયામાં એક ગાડલું, બાકી બધાય ગોદડા, થોડાક ઓશિકા ખરા પણ એકેય ઓશિકાને કવર નહીં. બોલો આવા ઘરની અંદર દેશી નળિયાવાળા અને હાવ નાના ફળિયાવાળા ઘરમાં જઈને બેઠા. સાહેબ ઘરમાં જઈને બેસી ગયા તોય કોઈ અમારી સામે જોવે નહીં. અડધી કલાક પછી મને ખબર પડી કે અહીંયા મને તો કોઈ ઓળખતું નથી, પણ અંબાલાલને કોઈ ઓળખતું નથી. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. આ તો રસ્તામાં આ ટિકિટ લઈ લો ને ખિસ્સા ખર્ચી માટે અંબાલાલે મને ભેગો રાખ્યો હતો. કુદરતને મને દુઃખ આપવાની જરૂર જ નથી, કારણ કે મારા મિત્રો જ એટલા મહેરબાન છે.
હું આમ લાકડાની થાંભલીના ટેકે ઓશિયાળું મોઢું કરીને વરરાજાને ઓસરીમાં બેઠો હતો, પણ આમ કોક જો જોવે ને તો એમ લાગે કે હું ભોપાના લગ્નમાં નથી આવ્યો, પણ ભોપાના દાદાના બેહણામાં આવ્યો છું. એવું ઓશિયાળું મોઢું બેઠો હતો. એમાં ભોપાના બાપા ઈ મારી પાસે આવ્યા, મેલા દાટ લુગડા પહેરેલા, વાળ વીખાઈ ગયેલા, પાછા ઈ વાળ ધૂળ ધૂળ ભરેલા, દાઢી વધી ગયેલી. આમ દેખાવ ઉપરથી એવું લાગે કે વરના બાપા 8 દીથી નાયા નહીં હોય. આટલું ઓછું હોય એમ મોઢામાં પાછી બીડી. અને આવીને વરના બાપાએ મને સવાલ કર્યો કે તમે અમારા શું હગા થાવ? સાહેબ, જે વરરાજાના લગ્નમાં હું ઓવર હરખ પદુડો થઈને આવ્યો, હરખ પદુડા હારા હો, પણ મારા જેવા ઓવર હરખ પદુડા નહીં હારા. જેના લગ્નમાં હું અતિશય એચપી થઈને આવ્યો, હવે એ જ યજમાન એના ફળિયામાં ઊભો ઊભો મને આ સવાલ કરે છે કે તમે અમારા શું સગા થાવ? મને એમ થયું કે જો નાવાની ધરતી માર્ગ આપે ને તો હવે આઈ નહીં હમાઈ જવું. હવે હવે જીવીને હું કામનું? જેના ઘરે લગ્નમાં આવ્યા એ પૂછે આવું, પણ કલાકાર ખરો ને તોય મેં હિંમત રાખી. મેં કીધું તમારા ભાઈ નરભેરામ ભાઈ નહીં? મને કે હા, નભુને હું ઓળખું જ ને, મારો ભાઈ છે. તો મેં કીધું એ નરભેરામના હગા હાડુભાઈ કીધું ચંપકલાલ, એ કીધું અમરેલી રહે. મને કે હું ચંપકલાલને ઓળખું. મેં કીધું ચંપકલાલના ભાભી એક પુષ્પા ભાભી. મને કે હું એમને ન ઓળખું. મેં કીધું એ પુષ્પા ભાભી એના હગા ભાભી થાય. પુષ્પા ભાભીનો હગો ભત્રીજો અંબાલાલ, અને અંબાલાલનો હું હાવ હગો ભાઈબંધ છું. એટલે વરના બાપા તો મેલું માથું ખંજવાળતા જતા રહ્યા, કારણ કે આ કોયડો કોઈ ઉકેલી કેમ નહોતો. મને એમ થયું કે હાશ ઘાત ટેળી, પણ બકરું કાટતા જેમ ઊંટિયું પેસે એમ વરના બાપા ગયા તો વરના ફૈબા આવ્યા શીકણી ઘસતા ઘસતા. મને કે ગગા તું શું કરેશ? મેં કીધું હું બેઠો છું. મને કે ઈ તો મને દેખાય છે, પણ તું ધંધો કરેશ કે નોકરી કરેશ? એટલે મેં કીધું કે માડી હું કલાકાર છું. એટલે મને કે કલાકાર તો સમજ્યા, પણ તું ધંધો કરેશ કે નોકરી કરેશ? આ વખતે પછી હું માથું ખંજવાળતો જતો રહ્યો. મેં કીધું હવે આમને તો જવાબ નહીં આપી શકાય. બહાર ઓટે જઈને બેઠો, ઘરધણીના શેરીના ઓટે, વહવાયા જેમ પીરણાની રાહ જોઈને બેઠા હોય ને એમ ઓટે બેઠો. ઓટે બેઠા બેઠા મને વિચાર આવ્યો. મેં કીધું આના ઘરમાં સંડાસ નથી, બાથરૂમ નથી. આજનું તો સમજ્યા, પણ કાલ સવારે શું થશે? એટલે મેં અંબાલાલને બોલાવ્યો. મેં કીધું અંબાલાલ, આ કરધણીના ઘરમાં ક્યાંય સંડાસ નથી. મને કે જો જાજરું તો આખા ગામમાં એક સરપંચના ઘરે હતું, અને હમણાં અઠવાડિયા પહેલા તલાટીએ બીજું કરાવ્યું. બાકી આ આખા ગામની વસ્તી છે ને એ ડાઉન ટુ અર્થ છે. ડાઉન ટુ અર્થ એટલે જમીન ઉપર જવા વાળી. મને કે આ બધા એવું વિનમ્રતાથી માને છે કે ઘરમાં દિશાએ જવાના લાડ છે ને એ રૂપિયા વાળાને પોહાય, આપણે એવા લાડ ન કરાય. આપણે તો ઊભા વગડે જ્યાં મોજ આવે અહીંયા ગોઠવાઈ જવાય. મેં કીધું અંબાલાલ મને એ વાંધો નથી અંધારામાં, અને મારે તો એક દી કાઢવાનો છે. મારે ક્યાં અહીંયા જિંદગી કાઢવી? પણ આ ઘરધરણીની થાંભલીએ એક જ ડબલું ટીંગાય છે. નાના મોટા થઈને 50 મહેમાન છે. સવારે વધીને અડધી કલાકમાં કે કલાકમાં બધાએ તૈયાર થવાનું. આ ડબલું એક જ ટીંગાય. ત્યારે અંબાલાલે કીધું મને કે ગામને પાદર આખી નદી હાલી જાય છે ને તારે ડબલું ભરવું છે? મને કે ઈશ્વર તો એની કૃપાનો ધોધ વરસાવતો હોય છે, પણ માણસ છે ને એની પાત્રતા પ્રમાણે પાત્ર લઈને જતો હોય છે. કોઈ ડોલ લઈને જાય, કોઈ
છાલિયું લઈને જાય, કોઈ ચમચી લઈને જાય. હવે તમે ચમચી લઈને જાઓ ને પછી એમ કહો કે ઈશ્વરની કૃપા ઉતરતી નથી. સાહેબ, માણસ છે ને એ ઘણી વખત સંકુચિત હોય એટલે આવા નાના વિચાર કરે. આખી નદી હાલી જાય છે ને તને ડબલું ભરીને જવાનો વિચાર આવ્યો. અંબાલાલ મને કે જો ગામ નાનું છે, ઘરધણીને ખાવા ધાન નથી, પણ એની ઉદારતા તું જો કે દીકરાના લગ્નમાં જેટલા મહેમાન આવ્યા છે એ બધાયને નાવા ધોવા માટે આખી નદી આપવાના છે. અને ત્યારે પહેલી વખત મને ઈ વિચાર આવ્યો કે આ નાવા ને ધોવા આ બે શબ્દ કેમ સાથે બોલાતો હશે. એટલે આ રીતે હજી તો માત્ર ચોખવટ થઈ છે, માંડવાના દિવસનો જમણવારે બાકી છે. આગળ શું થાય છે એની વાત કરવા માટે આવતા રવિવારે રાત્રે 9 વાગે સમયસર હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો.